હેલો ગાઈસ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ ને રાધે રાધે. તો આપણે અત્યારે નીકળી ગયા છે જવાનું બાજકા લઈને હેઠા હલકાવાનું. હલક કે તો હોય ને કે બાખા બગાડીને આવતા રહે, આપણે તો બીજું ના હોય. બાકી જો વરસાદના કારણે તમે આમ જોવો બધો લીલો છમ થઈ ગયું. અરુળા કેમ બાકી ઉપડી પડ્યા. તો ચાલો ગાઈસ, આપણે ભાઈ વાડિયાથી નીકળી ગયા છે. આપણે હલગાવી નાખ્યો, તમે જોયું આગળ ભાઈ હમણાં નીકળ્યો ને ત્યાંથી વટાણો તાપ થયો ચાલો. તો હવે આજ તો થોડો ગયો હતો ને ગયો વચ્ચે આપણે દેખા જોયું નથી, થોડો ગયો આજ તો ફટાફટ ઘરે છે. થોડું થઈ ગયો છે તો મસ્ત ભાઈ આગળ નવો બ્લોગ આવી ગયો તો ફટાફટ જોઈ લેજો અને ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો. तो जो अपनी गाड़ी जाए है मस्त मलंदर अपने घर में कट दिन कट कप पानी ना निकले मैं ना फटाफट घरे पूजी जाए પછી આપણે મળ્યા વિડીયામાં ગાડી નહીં હાલે તો વિડીયાને બદલે આપણે વિડીયો થઈ જાય ટ્રેકિંગ થઈ જાય બ્લોગ ઉતારતા ભાઈ બાપા ખાઈ લીધો તો મેળા પછી આગળ. તો હલો ગાઈસ, આપણે આવી ગયા હતા આપણી દુકાને. જોઈ આ બધું બાપાનો ફોન પડ્યો છે, બધું પડ્યું છે. લાઇટ છે નહીં અત્યારે, લાઇટ વહી ગઈ. આ બેટરીવાળો બલ્બ છે. બાકી જો પંખાની લાઇટ ચાલુ હોય, જો પંખો બંધ. તો અત્યારે આપણે અહીંયા રહેવાનું હોય આના પર ભાઈ 10 મિનિટમાં કારણ કે ગરમી તો હોય ઘર હોય તો બેઠા હોય. હવે તો મેં કંટાળો કારણ કે એકલા અમદાવાદથી આવતા રહ્યા મતલબ અહીંયા કોઈ છે નહીં. બધે આપણાથી વડા નોકરી જડવા માંડે ને આપણે જે લુખ્ખા રખણી છે તમે કંઈક સપોર્ટ કરો જેમાં આપણે ભેગું થતું હોય તો મેળ પડી જાય. એટલે આપણે ઉપાધિ ના રહીએ, આપણે કહીએ કે બાકી તો મળતા રહેશો ભાઈ બ્લોગમાં. નવો બ્લોગ આવી ગયો તો ફટાફટ જોઈ લેજો, ચેનલ લાઈક કરી શકે મળતા રહેશો આજે આવા બ્લોગમાં આગળ. તો બન્યા રહેજો ચેનલથી, મજા આવશે આપણે બ્લોગ જોવાની અને બધે મજા જ જશે એવી આશા રાખું છું. અને બાકી તો કાલે આપણે ને બહારગામ જવાનું છે, સાંજે નીકળવાનું છે. આપણે જવાનું છે મોગલમાં, ક્યાં ખબર કબરાવ. તો મળતા રહેશું આગળ પણ. તો તમારી બધાને બાય. તો બસ આપણે આવી ગયા આપણી દુકાને. આ બધું નાખવાનો તો નાખી દીધો. આટલું ભેળકું ભેળાઈ ગયું ગાય માટે. થોડું ઘણું છે તો ભેળી જશે પછી બાપા લેતા હશે, આપણે બધી ચિંતા કરાય ને. હવે ગાઈસ, આપણે બકાલું લઈ આવ્યા મરચાં ભીંડા રીંગણાને. આજે ભાઈ જવાને ક્રિકેટ રમવા અમારા ગામમાં કંઈ છે હું પણ તો આપણે જોશું જશે ને. તો હલો ગાઈસ, કેમ છો? મજામાં હશો? આપણે ગાયું હોય ને આની કામ આવી ગઈ છે જ્યાં બધી. તો ગાયું આપણે લઈ જાય ઉપાધિ ના રહી ખોટી કામ, કારણ કે આજ તો હાડા હાથ થઈ ગયા કે નહીં, બહુ વાર લાગી ગઈ તો કામ આવી જાય ને કાઢી આવી એટલે મેં કીધું બહુ વાર લાગી જાય એટલે માટે ફટાફટ ગાયું કાઢી રહી જાય. કારણ કે હાથથી હમણાં દોવાનો સમય થઈ ગયો હશે. એમાં મમ્મીએ કીધું કે ગાયું લઈ આવો ને કે નકર અત્યારે ગાયું આવી ગયો પણ આજે આની કામ થોડુંક લીલા વધુ જોયું એટલે થઈ ગયું. હા કાંઈ વાંધો નહીં, તો મળ્યા પછી આગળ. તો ચાલો ગાઈસ, બધા મજામાં જશો. તો આપણે આવી ગયા છે સવારના પૂરમાં અને હાડા હાથ થયા છે. જો ખુલી બધું લાઇટો બાઇટો ચાલી બધું કરીને ઘરે આવી ગયા છે ઉનિકમ. તો ફટાફટ આપણે એને ઘરાકને સમજાવી દઈએ પછી આપણે દુકાનને ચોખ્ખી કરી નાખી, મતલબ સાફ સફાઈ કરી નાખીએ એટલા માટે. આપણે આવ્યો ભેગદાર થઈ ગયો અંજારો કેમેરા ભાઈ જિંદાબાદ. તો ફટાફટ મળ્યા પછી તો હલો આપણે એને નીકળી ગયા છીએ કબરા મોગલધામ માટે. છોકરો સિંગલનો સફો છે, તમે જોઈ શકો છો બધું. લાઈટ અહીં દેખાય તો મળશું પછી આગળ મળતા રહીશું. અને
લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરી દેજો ફટાફટ. તો મળ્યા પછી આગળ. ચાલો ગાઈસ આવી ગયા આપણે કબરાવ જોઈ શકો તો ભાઈ ગાય છે અત્યારના 5:15 આરતી લગભગ ચાલુ છે જોઈ શકો તમે. તો હલો ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવતા રહ્યા પાછા ગભરાવ છે અહીંયા બહુ મોજ કરી ફટાફટ ઘરે વહે છે આપણી ગાડી લઈને ભાઈને એ વાંહે મોટા પણ છોકરાને મૂકવાને કહેતા તો મળશું પછી આગળ. તો આપણે આવી ગયા ઇદરાન ખારી કહેવાય જ્યાં હે ને મસ્તીનો રોડ નહોતો પહેલાં અત્યારે મસ્તીનો થઈ ગયો. ગાડી આપવાની એવી મજા આવે ખુલ્લી લોડે એટલે પોલીસ ગાડી શું કરતી જાય વચ્ચે અમુક બધી ઓલું બાકી આવ્યો બાકી તો કેવો લાગ્યો આપણો બ્લોગ કે કમેન્ટ કરી દેજો અને મળશું પછી આગળ છે ને બ્લોગ બનાવવાનું એવું થાય છે જોઈ લો રસ્તો અત્યારે ઇમેજ લાગે બ્લોગ બનાવી જાય ને ફિલિંગ એવી આવે આપણે ગાડી રાખે ને જેમાં બુલેટ હોય આપણું વિચારે લેવાનો એવો બુલેટ હોય તો એમ થાય કે ના રાણો જાય આવી જાય એ સબ પૂરા બધું કરી દેશું. કપડે ગયા હતા કઈ મજા આવી બહુ મજા આવી. સવારે 3 વાગે તો પૂકી ગયા હતા તો એ કલાક 2 કલાક બેઠા ત્યાં એક ત્યાંથી આપણે વાહન જોતા તો બહુ વાર લાગે. વાહન તો ખબર નહીં શું વાહન હોય અને એ લગભગ ચાલુ જ હશે પણ હોય ને તો આવે મજા આવી કપડાં આપણે બહુ મજા આવી. આવતો કરે તો જોઈ લો બહુ મજા કરતા હતા. તો મળતા જ રહેશું આવા બ્લોગમાં. તો અંદાજી તો નહીં પૂરો કરો પછી તો પૂરો કરતો છે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો. તો આપણે પાટણ નિગમ આવી ગયા હતા ગાઈસ. લોકોને બહુ મન થાય કંટાળો આવે ને કોકને વીકે લાગી ગયા તો તમે જોઈ ગયો ટ્રેક્ટરવાળો ભૂટ પણ અમે એટલે અમે બોલવામાં ભગાઈ જાય આપણાથી ખોટું મજા ના આવે. એવો કોન્ફિડન્સ કંઈ સારો આવી જાય તો સારું રહ્યું. બાકી જોઈએ ભગવાનની દયા માતાજી પગે લાગી આવ્યા કાંઈ સારું થઈ જાય આપણું આગળ આપણે બધું હા જોતો તમે જો માણાને કેવો આમ પોતાનો હેઠો હું તો એને કહેતો જીનો હેઠો જ્યાં હોય ત્યાં એમ પણ માણાને એમ થઈ જાય ક્યાં હોય તો એમ કહેતો પગાઈ હેઠો માણા આમ બહાર આવી જાય ત્યાં સુધી માણસ ભેગી જાય આમ કે નહીં અમુક આપણે કોઈને પ્રશ્ન કરે ત્યાં તો આપણે વિચાર ન હોય આપણે રસ્તો થઈ ગયો જોવાનું હજુ ને ગઈ કમેન્ટ કરી દેજો ચેનલને લાઈક કરી શેર કરી દેજો. બાકી તો હે ને આ બ્લોગને આપણે અહીં જ પૂરો કરી દઈએ. જય શ્રી રામ હર મહાદેવ રાધે તો નવો બ્લોગ આપણો આ કાલ આવી જશે. મળશું કાલના નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય. જય શ્રી રામ હર મહાદેવ બસ.